ભાવનગરના નારી ચોકડીથી અમદાવાદ જવાના રસ્તા પર કોમલ હોટલની પાછળ ખુલ્લા પ્લોટમાંથી 23,83,560ના બાયોડીઝલ સહિતનો મુદ્દામાલ વરતેજ પોલીસ દ્વારા ઝડપી લીધો હતો. વરતેજ પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા સ્થળ પર રેડ કરીને કનુભાઈ કાળુભાઈ ડાંગર, મુકેશભાઈ ડાંગર અને અર્જુનભાઈ આહિર નાઓએ ભેગા મળીને બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા છે. તે બાતમી આધારે સ્થળ પર રેડ કરતા ત્યાંથી મુસ્તાક ઉર્ફે મોહસિન હનીફ ભટ્ટી અને અનવર સુલતાન શેખ હાજર મળી આવ્યા હતા અને તેમની પાસેથી રોકડ ₹54,000 તેમજ એક ટ્રક, ડીઝલ ભરવાનો પંપ અને જમીનમાં દાટેલો ટાંકો મળી કુલ 23,83,560ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંને ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય 3 ઈસમો વિરુદ્ધ આ અંગે ગુનો નોંધીને તેમને પકડવાની કાર્યવાહી વરતેજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.